ઉપરવાસમાં અત્યારે બહુ વધારે પડતો વરસાદ આવી ગયો એના લીધે અત્યારે જો ખેતરની હાલત અત્યારે થોડીક પેલી થઈ ગઈ છે, પણ આ બધું થતું રહે એવું તો ચાલ્યા રાખવાનું, એટલે આખું બધું છે. ધીરે ધીરે પાણી એનો નિકાલ ઓટોમેટિક થતો જ હોય છે. આંબાવાડીની અંદર પાણી થોડુંક ભરાઈ ગયું હોય એટલે બહુ ટેન્શન નહીં લેવાનું કે પાણી ભરાઈ ગયું એટલે આંબો ફેલ થઈ જાય એવું ઘણા લોકો કહેતા હોય, પણ એમાં કોઈ એવું નથી હોતું કે આપણે કુદરતી રીતે જે કંઈ આમાં પાણી આવે ને એ બધું આમાં ફાયદો કરતું હોય. અત્યારે તમને કાં આંબો બતાવું છું જેમાં આપણે પાંદડું એક પણ રહેવા દીધું નહોતું, 1 મહિના પહેલાંની વાત છે. અત્યારે જુઓ સરસ મજાની કોળ આવી ગઈ છે, નીચેના ભાગમાં પણ કોળ આવી ગઈ છે અને ઉપર એકદમ હાર્ડ કટિંગ આપણે કરેલું. હવે આંબામાં આપણે નીચે માવજતમાં છે ને મોરથુથું અને ચૂનો લગાવેલો. એના ફાયદા આપણને એટલા છે કે ચોમાસું હોય ને ત્યારે ઉધઈ લાગવાની શક્યતા વધારે રહેતી હોય છે, એટલે એમાં એ વસ્તુ લગાવી દઈએ એટલે આપણને એમાં ઘણો ફાયદો થતો હોય. અને ફંગસ કે ફૂગનાશક દવા આપણે બીજી કોઈ વાપરવાની જરૂર રહેતી નથી, એટલે આ વસ્તુ વાપરવી ખાસ જરૂરી છે. ચૂનો છે એ બહુ સરસ કામ આપે, કેલ્શિયમનું કામ આપે છે અને થડ આપણું છે ને બગડવા દેતો નથી, કોઈ પણ ડાળી ખરાબ થતી નથી. આ અમારી મોસંબી છે, લીંબુ છે, સંતરા છે, અને આ બધું આપણે શોખથી કરતા હોઈએ અને આ બધુંનો શોખ મને બહુ છે. ફળોના રોપા હજી આપણે આ લાવશું થોડાક ટાઈમમાં. તો ખેતરમાં અમુક આખો ડાળમાં થોડુંક આપણે ફૂલ થઈ હોય ને તો આ રીતે પાણી ભરાતું હોય તો આમાં આ રીતે કાઢવું પડે ને